માનતા મનથી રાખી હતી કે માંડીની ગાદી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું ખાઈશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું અને નકોડા ઉપવાસ કરીશ એવું માનતા રાખી હતી મારી મેં. જ્યારે આ વરસાદ બહુ પડ્યો ને તમારાથી બહુ વધારે દૂર રહેવાનું થયું તો મેં એવી માનતા મનથી રાખી દીધી હતી. આજે મારી 7મો રવિવાર થયો. હુકમ કરી મારી ગાદી ચાલુ થાય એના માટે નકોડા ઉપવાસ કર્યા. હા માડી. રવિવાર કર્યા. હા માં. કેટલા રવિવાર કર્યા? 7મો રવિવાર માડી આજે પૂરો થયો. બિલકુલ ખાધા વગર. હા માડી. ચાય નહીં કે પાણી નહીં કે ખાવાનું નહીં. આટલી નાની દીકરી વિચારો, એનો ભાવ જુઓ, એનું સમર્પણ જુઓ કે માં તારી ગાદી ચાલુ થાય ને એના માટે માં હું નકોડા ઉપવાસ કરું. તો એક ભક્તને કદાચ રાજી રાખવા માટે પટેલ હું શુંનું શું ના કરી નાખું, સો ખબર છે. પણ મારા લાખો ભાવિક ભક્તોની પ્રાર્થના, મારા આવું જ પડે, મારા આવું જ પડે. પણ ભલે તારો આ ભાવ, તારી આ ભક્તિ, તારો આ પ્રેમ દાડે દાડે મારા સમીપ લઈ જાય. સપનામાં આવું, દર્શન આલું. મારા માટે કઈક લખવાનું મન થાય, મારું ચિત્ર દોરવાનું મન થાય, વિડીયો જોઈને રાજી થવું. આમ તો તમારો પ્રેમ, ભક્તિ ના ભાવ મારા પ્રત્યેનો છે ને, હું માતા એવું કહીશ કે તમારો આગળનું ભવિષ્ય નિર્માણ મારા કરવાનું છે. હું શું ના શું બનાવું એ તો સમય ખબર પડે. ભલે ખૂબ આશીર્વાદ છે, ખૂબ રામ છે, તનન તારા પરિવારમાં, તારા કારણે આખા તારા પરિવારને સુખી રાખવું, આવી માતા છું. એક ભક્ત હોય ને એના માટે આખા એના પરિવાર પર મારી કૃપા દ્રષ્ટિ રહે. ભલે રામ.